આચાર્ય શ્રી, શિક્ષક શ્રી અને મારા મિત્ર બધા બાળકો. હું અહીંથી 1 થી 8 ધોરણ ભણ્યો હતો. પહેલાં તો અમે સારથી સાહેબ અને કાજલ ટીચર પાસે ભણતા. કાજલ ટીચર તો અમને બધું શીખડાવતા, સરળા બાદબાકી એવું બધું શીખડાવતા. પછી અમે 3જા ધોરણમાં ગયા. 3જું ધોરણ અમે ભણી ન લઈ ગયા, કારણ કે એમાં કોરોના કાળ હતો. પછી અમે 4થા ધોરણમાં ગયા. 4થા ધોરણમાં કમલેશ સાહેબ પાસે ભણ્યા. કમલેશ સાહેબ અમને હિન્દીને વચાવતા અને વાર્તા પણ કહેતા. પછી અમે 5મા ધોરણમાં ગયા. 5મા ધોરણમાં અશોક સાહેબ પાસે ભણ્યા. અશોક સાહેબ પણ બહુ જ સારા હતા. એમને સરળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું શીખડાવતા. પછી અમે 6ઠ્ઠા ધોરણમાં ગયા. 6ઠ્ઠા ધોરણમાં દક્ષા ટીચર તો અમને હિન્દી ગુજરાતીને એવું જ વચાવતા. પછી અમને તો એ દક્ષા ટીચર સારા લાગ્યા. પછી અમે 7મા ધોરણમાં ગયા. 7મા ધોરણમાં કમલા ટીચર પાસે ભણ્યા. કમલા ટીચર તો બહુ જ સારા છે. અહીંયા આવ્યા ત્યારથી ને ફૂલડા અને ઝાડવા અને વૃક્ષને એવું વાવવા માંડ્યા. પછી અમે 8મા ધોરણમાં ગયા. 8મા ધોરણમાં અશ્વિન સાહેબ પાસે ભણ્યા. અમને અશ્વિન સાહેબથી જ ખૂબ જ ડર લાગતો હતો. 2-3 મહિના ગયા પછી અમને ખબર પડી કે અશ્વિન સાહેબ તો બારણેથી ખારા અને અંદરથી સાવ ગોરા છે. પછી તો અશ્વિન સાહેબ અમને બધું શીખડાવતા અને મોજ કરાવતા. પછી 8માના બીજા સત્રમાં અમે જરાક વાંકમાં આવતા એટલે એ પછી અશ્વિન સાહેબે સમજાયા પણ અમે સુધરા. અસ્તુ.